આ વિડીયોમાં આપણે કારખાના ધારો દાયફણ વિશે સંપૂર્ણ અભ્યાસ કરીશું. આ ધારો કામદારોના સ્વાસ્થ્ય, સલામતી અને કલ્યાણ અંગેની મહત્વપૂર્ણ જોગવાઈઓ ધરાવે છે. કારખાના ધારો દાયફણ ભારતીય શ્રમ કાયદાઓમાં એક સીમાચિહ્નરૂપ છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય કામદારોના શોષણને અટકાવવો અને તેમને માનવીય કાર્યસ્થળની પરિસ્થિતિઓ સુનિશ્ચિત કરવી છે. આ ધારાના પ્રકરણ 3માં કામદારોના શારીરિક સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે તંદુરસ્તી અંગેની જોગવાઈઓનો સમાવેશ થાય છે. તેમાં કલમ 11 થી 9 સુધીની જોગવાઈઓ આપવામાં આવેલી છે. તંદુરસ્તીની પ્રાથમિક સ્વચ્છતામાં કલમ 13 હેઠળ કારખાનાની સાફસફાઈ અને પેઇન્ટિંગ ફરજિયાત છે. કલમ 13 કચરાના યોગ્ય નિકાલ અને કલમ 13 કાર્યસ્થળમાં પૂરતું વેન્ટિલેશન સુનિશ્ચિત કરે છે. કાર્યસ્થળના વાતાવરણ માટે કલમ 10 ધૂળ અને ધુમાડાને દૂર કરવા એક્ઝોસ્ટ ફેન ફરજિયાત બનાવે છે. કલમ 10 કાર્યસ્થળમાં ભીડભાડ અટકાવે છે અને કલમ 10 પૂરતો પ્રકાશ સુનિશ્ચિત કરે છે. પાણી અને શૌચાલયની જોગવાઈઓમાં કલમ 12 શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા અને 90થી વધુ કામદારો માટે ઉનાળામાં ઠંડા પાણીની સગવડ ફરજિયાત બનાવે છે. પ્રકરણ 6માં સલામતી અંગેની જોગવાઈઓ કલમ 2 થી 10 હેઠળ આવે છે, જે મશીનરી સાથે કામ કરતા મજૂરોના જીવનું રક્ષણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ માલિકની પ્રાથમિક જવાબદારી છે. મશીનરીની સલામતી માટે કલમ 9 હેઠળ ખતરનાક મશીનરીને વાડ કરવી ફરજિયાત છે. કલમ 9 અને 9 ચાલુ મશીન પર કામ કરવા માટેના નિયંત્રણોની જોગવાઈ કરે છે. કલમ 9 અને 9 લિફ્ટ અને હોઇસ્ટની મજબૂતી અને ચકાસણી પર ભાર મૂકે છે. વ્યક્તિગત સલામતીમાં કલમ થ્રુ ફ્લોર અને સીડીની મજબૂતાઈ અને હેન્ડરેલની જોગવાઈની ખાતરી આપે છે. કલમ ફ્રન્ટ હેઠળ કામદારોને તેમની શારીરિક ક્ષમતા કરતાં વધુ વજન ઊંચકવાની મનાઈ છે. કલમ ફ્રન્ટ આંખોના રક્ષણ માટે ગોગલ્સ ફરજિયાત બનાવે છે. ખાસ જોગવાઈઓમાં કલમ 10B મુજબ 20થી વધુ કામદારો માટે સેફ્ટી ઓફિસરની નિમણૂક જરૂરી છે. કલમ 4 આગથી બચાવવા માટે ઇમરજન્સી એક્ઝિટ અને ફાયર એક્સટિંગ્યુશરની વ્યવસ્થા ફરજિયાત બનાવે છે. પ્રકરણ 6માં કલ્યાણ અંગેની જોગવાઈઓ કલમ 4 થી 10 હેઠળ આવરી લેવાયેલ છે. તે કામદારોની માનવીય જરૂરિયાતો સંતોષવા માટે કલ્યાણકારી સગવડો પૂરી પાડવા પર ભાર મૂકે છે. કલમ ફ્યુ અને ફીરા હાથપગ ધોવાની અને કપડાં સુરક્ષિત રાખવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરે છે. કલમ 4 હેઠળ સતત ઊભા રહીને કામ કરતા કામદારો માટે બેસવાની સગવડ આવશ્યક છે. કલમ 10 કામદારો દીઠ ફર્સ્ટ એડ બોક્સ ફરજિયાત બનાવે છે. કલમ 10 મુજબ 90થી વધુ કામદારો હોય તો કેન્ટીન ચલાવવી પડે. કલમ 10 મુજબ 90થી વધુ કામદારો માટે આરામગૃહની વ્યવસ્થા કરે છે. કલમ 10 મુજબથી વધુ મહિલા કામદારો હોય તો ઘોડિયાઘર ફરજિયાત બનાવે છે. કલમ વય વેલફેર ઓફિસરની નિમણૂક ફરજિયાત બનાવે છે જો 10થી વધુ કામદારો હોય. આ ઓફિસર કામદારોના પ્રશ્નોનું નિવારણ કરે છે અને કલ્યાણકારી યોજનાઓનું સંચાલન કરે છે. સંબંધિત કેસલોમાં જે.કે. ઇન્ડસ્ટ્રીઝ લી વિરુદ્ધ ચીફ ઇન્સ્પેક્ટર ઓફ ફેક્ટરીઝ કેસમાં કામદારોની સલામતી માલિકની સર્વોચ્ચ જવાબદારી ઠેરવવામાં આવી છે. એલેમ્બિક કેમિકલ વર્ક્સ વિરુદ્ધ કામદારોના કેસમાં કલ્યાણ અને સલામતી જોગવાઈઓના કડક અમલ પર ભાર મુકાયો છે. કારખાના ધારો દાયફણ એ કામદારો માટે એક રક્ષણાત્મક કવચ છે. તેની જોગવાઈઓનો સાચો અમલ કામદારોનું જીવન ધોરણ ઊંચું લાવવામાં અને ઔદ્યોગિક શાંતિ જાળવવામાં મહત્વનો ફાળો આપે છે. કારખાના ધારો દાયફણનો સંપૂર્ણ અભ્યાસ કરવા બદલ આભાર.